તો દુબઈ શહેરની જેમ હવે ગુજરાતમાં પણ ગગનચુંબી ઇમારતો જે છે તે જોવા મળશે। ગુજરાતમાં આ ગગનચુંબી ઇમારતોને મંજૂરી માટેના પ્રયાસો હવે હાથ ધરાઈ રહ્યા છે। રાજ્યમાં કુલ 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે। અમદાવાદમાં 35 થી 37 માળના બિલ્ડિંગો પણ હવે બનવા પામશે, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ હાલ ચાલી પણ રહ્યા છે। 4000 કરોડના ખર્ચે 7 હાઈરાઇઝ બિલ્ડિંગ બનવા પામશે, જેમાં બોડકદેવ, ગોતા અને સાયન્સ સિટી વિસ્તારનો સમાવેશ થાય છે કે જ્યાં આ પ્રકારની મોટી બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગો બની શકે છે। તો સુરત, ગાંધીનગર અને વડોદરામાં પણ આ જ પ્રકારનો એક પ્રોજેક્ટ અમલી મૂકવામાં આવશે। સુરત, ગાંધીનગર, વડોદરા, અમદાવાદના પણ કેટલાક વિસ્તારો, આ તમામ જગ્યાએ હાઈરાઇઝ બિલ્ડિંગો, ગગનચુંબી ઇમારતો હવે બનવા પામશે। તો આ હાઈરાઇઝ બિલ્ડિંગ એટલે 30, 32, 35 માળથી વધુ ઊંચાઈ ધરાવતી હોય તેવી બિલ્ડિંગો બનવા પામવાની છે। નિકુલ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જી નિકુલ। બિલકુલ અંકિત, દુબઈ સહિતના દેશોની અંદર જે ગગનચુંબી ઇમારતો જોવા મળતી હતી તે હવે વિકસિત ગુજરાતની અંદર પણ જોવા મળશે, કેમ કે હવે અત્યાર સુધીમાં 23 સ્કાયલાઇન જે પ્રોજેક્ટ હતા તેને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 35 થી 37 માળ સુધીની જે 4000 કરોડના વધુના 7 બિલ્ડિંગ માટે આવતીકાલે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે, જેમાં બોડકદેવ, ગોતા, સોલા, સાયન્સ સિટી વિસ્તાર હોય કે પછી સિરત, સારોડી અને સેલા માટેના 7 બિલ્ડિંગ પ્રોજેક્ટમાંથી 1-2 પ્રોજેક્ટને મંજૂરી જે છે તે મળી પણ ચૂકી છે। મહત્વની વાત છે કે આવા 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી મળેલી છે, જેમાં અમદાવાદ સિટીના આધાર અમદાવાદ ઓડા વિસ્તારની 2, સુરત, ગાંધીનગર અને વડોદરાની એક પ્રોજેક્ટનો જે સમાવેશ છે તેની અંદર થઈ રહ્યો છે। મહત્વની બાબત છે કે આવી જે બિલ્ડિંગો છે તે અત્યાર સુધી દુબઈ સહિતના દેશોની અંદર જોવા મળતી હતી, પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોની અંદર પણ હવે ગગનચુંબી જે ઇમારતો છે કે જેની હાઈટ 35 થી 37 માળ સુધીની હશે તે હવે જોવા મળશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।